अरे मजा आएगी यार. Okay, bye bye friends. See you tomorrow. Good night. Good night. Good night. Yeah. આ છોકરીનું ખૂન તે કર્યું છે. ના ના, હું તો ગાડી લઈને આવતો હતો અને રસ્તામાં લાશ મેં ખૂન નથી કર્યું. મેં શું કરે છે? લઈ ચાલો આ ખૂનીને પોલીસ ચોકીએ. અરે પણ હું નિર્દોષ છું ભાઈ. તું નિર્દોષ હોય કે ખૂની એ વાતનો ફેસલો પોલીસ અને કોર્ટ કરશે. ચાલ. અરે પણ મારી વાત તો સાંભળો. હું આમાંથી બચવું હોય તો રૂપિયા દઈ ને અમને રાજી કર અને થાળવાના. તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે. આ બાઈની લાશ ભલે ને અહીંયા પડી રહી. અરે પણ આ ટાણે મારા ખિસ્સામાં એટલા રૂપિયા ક્યાંથી હોય કે હું તમને આપું? અત્યારે હોય એટલા રૂપિયા આપી દે, બાકીના કાલે તારે બંગલે આવીને લઈ જઈશું. તારા જેવા કરોડપતિ બાપ કમાઈ વાળા બેટા પર એટલો વિશ્વાસ રાખશો જ. અને વિશ્વાસઘાત કરીશ તો અમે જ ખૂન કરીને મારી નાખેલ બાઈના હાથમાં પિસ્તોલ, બાઈની લાશ અને નંબર પ્લેટ દેખાતી તારી ગાડીનો ફોટો અમે પોલીસને આપશું અને છાપામાં છાપશું. મારી નાખીએ અમે અને ખૂની તું સાબિત થશે. તું માટે માલ હોય એટલો આપી દે ને અમારો ધંધો ખોટી ના કર. આજના સમાચાર. કરોડપતિ શેઠ કાંતિલાલના દીકરાએ કરેલું ખૂન. બધા પુરાવાઓથી એ સાબિત થાય છે કે આરોપી પરેશ કુમારે રિવોલ્વર વડે પોતાની પ્રેમિકાનું હાઈવે પર મૃત્યુ નિપજાવ્યું છે. કોર્ટ આરોપીને ફાંસીની સજા ફરમાવે છે. મારો દીકરો ખૂની? પરેશ તે મારું નાક કાપ્યું. નહીં, જતો રે અહીંથી. હું તારું મોઢું પણ જોવા નથી માંગતો. ડેડી સાંભળો. ચાલ ઝટકાર. ખિસ્સામાં હવે કાઢી દે. લાવ કેમેરા. અરે આ બાજુ. કમાલ છે, છટકી ગયો. ઉઠ જીવતીતા જીમલી. શિકાર તો હાથમાંથી છટકી ગયો, કઈ રોકડું હાથમાં ના આવ્યું. કઈ વાંધો નહીં, રોકડું ના મળ્યું તો કઈ નહીં. આ ગાડીના બધા પાર્ટ વેચી આપણે રોકડું કરી લેશું. લઈ ચાલો આ ગાડી.